હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિંજલ્સ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું એકદમ સિમ્પલ રીતે મટર પનીર પુલાવ। તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ના ભૂલશો। વિડીયો ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ઠંડીમાં આવું ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે અને વટાણાની સિઝન પણ હોય છે। તો આવી રીતે તમે તાજા તાજા વટાણાથી મટર પનીર આસાનીથી ઘરે બનાવી શકો છો। આ રીતે બનાવશો નાનાથી મોટા સૌને ભાવશે અને એકદમ સિમ્પલ રીતે ઝટપટ બની જાય છે। તો જરૂરથી ટ્રાય કરજો અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ મેં અહીંયા 1 વાટકી જેટલા ચોખા લીધા છે, એટલે કે 1 કપ જેટલા ચોખા લીધા છે। તો ચોખાને આપણે સારી રીતે પાણીથી ધોઈ લેશું અને અડધી કલાક જેવું પાણીમાં એને પલાળીને રાખીશું, એટલે પછી આસાનીથી કૂક થતાં વાર નહીં લાગે એટલા માટે। તો જ્યાં સુધી ચોખાને આપણે પલાળીને રાખીશું એના પછી આપણે એનો વઘાર કરી લઈએ। તો સૌ પ્રથમ મેં અહીંયા 1 પાવડા જેટલું તેલ લીધું છે। તેલ મેં અહીંયા ઓછું જ લીધું છે અને અહીંયા તમે જોઈ શકો છો 1 મોટી ચમચી જેટલું અહીંયા મેં બટર લીધું છે। બટરથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। જેવું ગરમ થઈ જાય તેલ એટલે આપણે 1 ચમચી જેટલું જીરું ઉમેરીશું। જીરુંને તેલમાં સારી રીતે પકાવીશું। હવે અહીંયા 1/4 ટીસ્પૂન જેટલી આપણે હિંગ ઉમેરીશું અને અડધી ચમચી જેટલી આપણે અહીંયા હળદર ઉમેરીશું અને હવે આપણે ડાયરેક્ટ ડુંગળીનો વઘાર કરી લઈશું। તો ડુંગળીને મેં અહીંયા આ રીતે કટ કરી લીધી છે મોટી સ્લાઇસમાં અને સાથે આપણે મરચાં પણ એડ કરી લઈશું। ડુંગળીને અહીંયા તેલમાં જ સારી રીતે પહેલાં પકાવીશું। હવે આપણે અહીંયા 1 ચમચી જેટલું આદુ લસણની પેસ્ટ ઉમેરીશું, જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। જ્યાં સુધી ડુંગળી પાકશે ત્યાં સુધીમાં આદુ લસણની જે કાચો ટેસ્ટ હોય છે એ પણ નીકળી જશે અને સારી રીતે પાકી જશે। જેવી ડુંગળી પાકશે એટલે આપણે અહીંયા વટાણા ઉમેરીશું। તો મેં અહીંયા ફ્રોઝન વટાણા લીધા છે, તો એને સારી રીતે ધોઈ અને ઉમેર્યા છે। વટાણાને પણ તેલમાં સારી રીતે થોડીવાર પકાવીશું। વટાણા ઉમેર્યા પછી આપણે એમાં સરખી રીતે મિક્સ કરી દઈશું। વટાણા પકાવ્યા પછી હવે આપણે અહીંયા પનીર ઉમેરી દઈશું। મેં 200 ગ્રામ જેટલું પનીર લીધું છે અને આ રીતે કટ કરી લીધું છે। પનીર ઉમેર્યા પછી આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે બધા મસાલાઓ ઉમેરીશું। 1 ચમચી જેટલો મેં અહીંયા ગરમ મસાલો લીધો છે, 1 ચમચી જેટલો ધાણા જીરું આપણે પાવડર ઉમેરીશું અને 1 ચમચી જેટલો કિચન કિંગ મસાલો ઉમેરીશું, જેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે। અહીંયા આપણે 2 નાની ચમચી જેટલી લસણવાળી ચટણી ઉમેરીશું, જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। લસણવાળી ચટણીને બદલે તમે લાલ મરચાંનો પાવડર પણ ઉપયોગ કરી શકો છો। હવે આપણે અહીંયા સરખી રીતે મિક્સ કરી દઈશું। મસાલાઓ બધા તેલમાં જ સારી રીતે આપણે પહેલાં પકાવી લેશું। હવે આપણે અહીંયા થોડી કોથમરી ઉમેરીશું। તો વઘારવા ટાઈમે થોડી ઉમેરવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને થોડી મેં ગાર્નિશિંગ માટે રાખી છે। બસ હવે આપણે ચોખા અહીંયા ઉમેરી દઈશું। તો ચોખા આપણે પહેલાં જ અડધી કલાક પહેલાં પલાળીને રાખ્યા હતા। ચોખા ઉમેર્યા પછી આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું અને આ રીતે તમે સિમ્પલ પુલાવ બનાવશો તો પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો। એકવાર બનાવશો તો વારે વારે તમને બનાવવાનું મન થશે, એટલો ટેસ્ટી બને છે। હવે આપણે અહીંયા સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। મીઠું ઉમેર્યા પછી સરખી રીતે મિક્સ કરી દઈશું। હવે આપણે અહીંયા થોડું પાણી ઉમેરીશું। તો ચોખા આપણે પહેલેથી જ પલાળીને રાખ્યા હતા, તો અહીંયા મેં થોડું જ પાણી લીધું છે અને આપણે 1 સીટી જ કરીશું અને બાકી એનું જે પ્રેશર હોય છે કુકરનું એ રિલીઝ થાય ત્યાં સુધી ઢાંકણને બંધ જ રાખીશું, આપણે ખોલીશું નહીં। તો અહીંયા તમે જોઈ શકો છો મેં કેટલું પાણી લીધું છે। આ રીતે આપણે બનાવીશું તો એકદમ છૂટો છૂટો પુલાવ બનશે। અહીંયા આપણે અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું, જેનાથી ટેસ્ટ ખૂબ જ વધી જાય છે।
અહીંયા આપણે એક સીટી થાય ત્યાં સુધી જ રહેવા દેશું અને પછી ગેસને બંધ કરી દેશું. કુકરનું જે પ્રેશર હોય છે જાતે રિલીઝ ન થાય ત્યાં સુધી આપણે ખોલીશું નહીં. તો કુકરનું પ્રેશર અહીંયા બધું જ રિલીઝ થઈ ગયું છે. તો તમે અહીંયા જોઈ શકો છો એકદમ છૂટો છૂટો પુલાવ દેખાય છે ને. અહીંયા ચોખા પણ સારી રીતે પાકી ગયા છે. તો એકવાર આ રીતે જરૂરથી બનાવજો. તો કેવી લાગી મારી આ રેસીપી? જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો. અને કોઈ રેસીપી માટે સજેશન હોય તો પણ તમે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહી શકો છો. અહીંયા આપણે ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરીશું અને અહીંયા 2 ચમચી જેટલું ઘી ઉમેરીશું, જેનાથી ટેસ્ટ ખૂબ જ વધી જાય છે. તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. તો અહીંયા તૈયાર છે એકદમ ટેસ્ટી મટર પનીર પુલાવ છે ને એકદમ જોતાની સાથે જ ખાવાની ઈચ્છા થઈ જાય એવું, નાનાથી મોટા સૌને ભાવશે અને એકદમ સરળ રીતે બની જાય છે. તો જરૂરથી ટ્રાય કરજો. તો કેવી લાગી તમને મારી આજની રેસીપી? નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવી જ કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.